આ એ સમયની વાત છે કે જ્યારે મૂસાની આગેવાનીમાં ઇઝરાયેલના લોકો મિસરની ગુલામીમાંથી મુક્ત થઈ ગયા હતા. પરમેશ્વરે મૂસાને કહ્યું કે બધા લોકો લાલ સમુદ્રની પાસે આવીને પોતાના તંબુ ઊભા કરે, અને મૂસાને એમ પણ કહ્યું કે હું ફારૂન રાજાનું મન ફેરવીશ. ફારૂન રાજા ઇઝરાયેલ પુત્રોની પાછળ લાગશે અને તેના સઘળા સૈન્ય પર હું મહિમાવાન થઈશ. ત્યારે મિસરીઓ જાણશે કે હું સાચો પરમેશ્વર છું. ત્યારે પરમેશ્વરે તે પ્રમાણે કર્યું. મિસર દેશના રાજાને ખબર પડી કે લોકો નાસી ગયા છે. ત્યારે ફારૂન રાજાએ તથા તેના સેવકોને એમ થયું કે અમે આ શું કર્યું છે. ત્યારે તેમણે પોતાના રથ તૈયાર કરાવ્યા. ઘણા બધા સરદારો સાથે લઈને મિસર દેશનો રાજા ફારૂન ઇઝરાયેલવાસીઓની પાછળ પડ્યો. ત્યારે લોકોને મૂસાને કહ્યું કે તું અમને અહીં શું કામ લઈને આવ્યો છે? શું અમે તને વિનંતી નહોતી કરી કે અમને મિસરમાં રહેવા દે? અમે અહીં જંગલમાં મરીએ તેના કરતાં તો મિસરમાં ગુલામી સારી છે. ત્યારે મૂસાએ તે લોકોને કહ્યું કે બીશોમાં ઊભા રહો અને પરમેશ્વર આજે તમારા માટે જે બચાવ કરશે તે જુઓ. યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. અહીં આપણે જોઈએ છીએ કે આવું આપણા જીવનમાં પણ થાય છે. આપણા પર થોડી મુશ્કેલીઓ તકલીફો આવે તો આપણે આ પ્રજાની જેમ પરમેશ્વર પર આક્ષેપ કરવા લાગીએ છીએ. આ પ્રજા 400 કે તેથી વધુ વર્ષથી મિસરની ગુલામમાં હતી. જ્યારે પરમેશ્વરની પ્રાર્થના સાંભળી ત્યારે તેમણે મૂસા દ્વારા પ્રજાનો છુટકારાની યોજના બનાવી. પણ જ્યારે ખરી તકલીફ પડી ત્યારે પ્રજાને લાગ્યું કે રાજા આપણી પાછળ પડ્યો છે અને આપણું મૃત્યુ નક્કી જ છે. ત્યારે તેઓ મૂસા આગળ કચકચ કરવા લાગ્યા. તેમની આગળ વિશાળ સમુદ્ર હતો અને પાછળ રાજાનું સૈન્ય. હવે જવું તો જવું ક્યાં? ત્યારે મૂસાએ તેમને કહ્યું કે પરમેશ્વર તમારી માટે યુદ્ધ કરશે અને તમારે શાંત રહેવું. તે જ રીતે આપણે પરમેશ્વર પર વિશ્વાસ રાખવો જોઈએ. ત્યાર પછી પરમેશ્વરે મૂસાને કહ્યું કે તું ઇઝરાયેલ પુત્રોને કહે કે તે આગળ ચાલે, અને તું તારી લાકડી લઈને તારો હાથ સમુદ્ર પર લાંબો કરીને તેના 2 ભાગ પાડી નાખ, અને તે લોકો કોરી જમીન પર ચાલીને સમુદ્રની મધ્યે થઈને જશે. અને પછી હું મિસરીઓનું મન હઠીલું કરીશ અને તેઓ તેમની પાછળ પડશે. ત્યાર પછી આમ બન્યું કે મૂસાએ પોતાનો હાથ સમુદ્ર ભણી લંબાવ્યો, અને પરમેશ્વરે ભારે પવન ચલાવીને સમુદ્રને પાછો ઠેલાવ્યો. સમુદ્રની ઠેકાણે કોરી જમીન કરી નાખી અને પાણીના 2 ભાગ થઈ ગયા, અને ઇઝરાયેલી પુત્રોએ કોરી જમીન પર થઈને સમુદ્રની મધ્યે થઈને ગયા. પાણી તેમને જમણે તથા ડાબે ભીતરૂપ થઈ ગયા. ત્યાર પછી પરમેશ્વરે મૂસાને કહ્યું કે તારો હાથ સમુદ્ર પર લંબાવ. એ સારું કે મિસ્રીઓ પોતાનો રથો સવારો પર પાણી ફરી વળે. અને મૂસાએ પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો ને સમુદ્ર પોતાના અસલ સ્થિતિમાં પાછો આવી ગયો. મિસરીઓએ તેમની સામે નાઠા અને યહોવાને મિસરીઓની સમુદ્રની મધ્યે ડૂબાડી દીધા, અને પાણી પાછા વળીને રથો અને સવારો અને ફારૂનના આખા સૈન્ય પર ફરી વળ્યા. તેમાંથી એક પણ બચ્યું નહીં. આ રીતે પરમેશ્વરે ઇઝરાયેલીઓની રક્ષા કરી, તેમને ગુલામીમાંથી મુક્ત કર્યા. તેથી આપણે આપણી મુસીબતો અને તકલીફોથી ગભરાવું જોઈએ નહીં, કેમ કે તેમાંથી માર્ગ શોધનાર આપણો સાચો પરમેશ્વર છે. લાલ સમુદ્રના પણ 2 ભાગ કરનાર આપણો સાચો પરમેશ્વર છે. તેથી આપણી સમુદ્ર જેટલી પણ જો મુશ્કેલી હશે તો પણ પરમેશ્વર તેના 2 ભાગ કરી નાખશે. ક્યારેક ક્યારેક પરમેશ્વર પણ આપણને જીવનમાં મુશ્કેલી અને આપત્તિને આવવા દેતા હોય છે, અને આપણે પરીક્ષા કરતા હોય છે, કેમ કે આપણે પરમેશ્વરનો મહિમાને જોઈ શકીએ. પ્રભુ જો ઈચ્છતા તો ઇઝરાયેલવાસીઓને બીજા માર્ગે થઈને લઈ જઈ શકતા હતા. તેઓ સમુદ્રની આગળ લઈ ગયા, કેમ કે તેઓ પરમેશ્વરનો મહિમા જોઈ શકે. આશા રાખું છું કે આ અધ્યયન આપના માટે આશીર્વાદિત થવાનું કારણ બન્યું હશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો. અમારા આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. બીજા નવા વિષય સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી આપ સર્વ પર પરમેશ્વરનો આશીર્વાદ હંમેશા બન્યો રહે તેવી પ્રાર્થના. આમેન.